હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આપી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના લેંગ્વેજ પ્રેક્ટિસની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ પેરેગ્રાફ અબાઉટ સાપુતારા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં આપણે સાપુતારા વિશે જે પેરેગ્રાફ આપ્યો છે તે આપણે વાંચવાનો છે અને આ ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ઇઝ સાપુતારા લોકેટેડ? તો એનો આન્સર થશે, સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એલ્ટિટ્યૂડ ઓફ ધ હિલ સ્ટેશન? તેનો આન્સર થશે, ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ an altitude of about 900 meters above the sea level. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે, હાઉ ફાર ઇઝ ધ હિલ સ્ટેશન ફ્રોમ સુરત? તેનો આન્સર થશે, ધ હિલ્સ સ્ટેશન ઇઝ 156 કિલોમીટર ફ્રોમ સુરત. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન લાઇક? તેનો આન્સર થશે, ઇન મોન્સૂન fog and clouds disappear all over the hills. The waterfalls become mighty and everything becomes soothing green. તો એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે, when is the monsoon festival organized? Answer, the monsoon festival is organized every year in the month of August. સિક્સ્થ ક્વેશ્ચન છે, what are the main attraction of the monsoon festival? Answer, there are different programs like water sports, heritage walk and other rides in the evening. The cultural programs that start in the evening last till midnight. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 2 છે, રીડ ધ પેસેજ અબાઉટ રોબરી કેરફુલી. ધ અંડરલાઇન વર્ડ્સ આર મિસપ્લેસ્ડ. પુટ ધેમ ઇન ધ રાઇટ પ્લેસ એન્ડ રીડ ઇટ અગેન. તો અહીં આપણને આ જે રોબરી છે એના વિશે જે પેસેજ આપ્યો છે એને ધ્યાનપૂર્વક વાંચવાનો છે. કેટલાક જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે મિસપ્લેસ થઈ ગયા છે, તેમને આપણે પ્રોપર જગ્યાએ મૂકવાના છે અને તેને ફરીથી વાંચવાનો છે. તો હવે એના પરથી આપણને એના ક્વેશ્ચન્સના આન્સર આપ્યા છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન ઇન ધ મોર્નિંગ? આન્સર, દેર વોઝ અ ફોન કોલ ઇન ધ મોર્નિંગ એટ 9:30 ઇન્ફોર્મિંગ અબાઉટ અ રોબરી. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, વેર ડીડ ધ રોબરી ટેક પ્લેસ? આન્સર, ધ રોબરી ટુક પ્લેસ ઇન અ બેંક ઓન ધ એસપી રોડ. એના પછીનો થર્ડ છે, વેર વોઝ ધ મની કેપ્ટ? આન્સર, ધ મની વોઝ કેપ્ટ ઇન અ બોક્સ ઇન ધ સ્ટ્રોંગ રૂમ. ફોર્થ ક્વેશ્ચન છે, વેન ડીડ ધ પોલીસ ગેટ ધ ફર્સ્ટ ક્લ્યુ? આન્સર, ધ પોલીસ ગોટ ધ ફર્સ્ટ ક્લ્યુ એટ 1 PM. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે, વોટ ડીડ વડોદરા પોલીસ ફાઇન્ડ, વેન એન્ડ વેર? તેનો આન્સર થશે, ધ વડોદરા પોલીસ ફાઉન્ડ એન abandoned white car at 4 PM near a circle on the airport road. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે કે રીડ ધ એક્સપર્ટ્સ ફ્રોમ ધ રીડ્સ ઓફ ધ ટેક્સ્ટ બુક. આઇડેન્ટિફાય ધ વર્ડ્સ ઓર ફ્રેઝ ઇન્ડિકેટિંગ ટાઈમ એન્ડ લોકેશન ઓર પ્લેસ. અંડરલાઇન ધેમ એન્ડ રાઇટ TT ફોર ટાઈમ એન્ડ L ફોર લોકેશન ઓર પ્લેસ. તો એ નીચે આપણને કેટલાક એક્સપર્ટ્સ આપણને આપ્યા છે ટેક્સ્ટ પરથી. તો આપણે તેમાંથી જે વર્ડ્સ અને ફ્રેઝ છે જે ટાઈમ અને લોકેશનને ઇન્ડિકેટ કરે છે તેવા આઈડેન્ટિફાઈ કરવાના છે, અને જે વર્ડ્સ ટાઈમને લોકેટ કરે છે તેમના માટે ટી, અને જે વર્ડ્સ લોકેશન કે પ્લેસને ઇન્ડિકેટ કરે છે તો તેના માટે એડ લખવાનું છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તો ધેટ ડે ટાઈમ છે તો તે ટી થશે. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ટી for overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care of for creating this creature." તો હવે એના પછીનું સેકન્ડ છે, for 21 years જે ટાઈમ છે માટે ટી, the residents of Tajnagar village L near Gurugram L lobbied for a railway station air in their village. એ પણ L. તો એના પછીનો થર્ડ છે, આઈ સ્ટીલ રિમેમ્બર ડેટ મોર્નિંગ ટી of the year 1887 T,
I was just 7 years of age then. My teacher, Annie Sullivan, came to our house, L. That day, T. Next day, T. She led me into her room, L, and gave me a doll. એના પછીનો ફોર્થ છે in 1890, જે T. At the age of about 10, I moved to Perkins Institute, L. એના પછીનો ફિફ્થ છે one of our favorite festival in India, L, is Deepavali or Diwali as it is known in North, L. There is nothing to match the excitement when crackers go off in the night sky, L, with a loud bang and a brilliant showers of colors. તો હવે એના પછીનો સિક્સ્થ છે 6 minutes to 6, time T. Set the clock above the information desk, location L. In New York's Grand Central Station, location L. A tally young lieutenant lifted his face, narrowed his eyes, and noted the time. His heart was beating fast. In 6 minutes' time, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. એ પણ T. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4 છે રીડ ધ ક્લીવર્સ આન્સર એન્ડ ગેસ વોટ કુડ બી ધ રિયલ આન્સર. તો અહીં આપણને કેટલાક ક્લીવર આન્સર આપ્યા છે તેને વાંચવાના છે અને ત્યારબાદ આપણે ગેસ કરવાનું છે કે એનો સાચા આન્સર શું હોઈ શકે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે વેર વર યુ બોર્ન. તેનો આન્સર આપણને આપ્યું છે આઈ વોઝ બોર્ન વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન. તો આપણને ખબર છે કે મહાત્મા ગાંધી પોરબંદરમાં બોર્ન થયા છે, તો આનો રિયલ આન્સર થશે એટ પોરબંદર. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. આઈ વોઝ બોર્ન વેન સર્વપલ્લી રાધાકૃષ્ણન વોઝ બોર્ન. તો અહીંયા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો દિવસ એ 5 સપ્ટેમ્બરે છે, તો આપણો આન્સર થશે ઓન 5th સપ્ટેમ્બર. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે એટ વોટ ટાઈમ વેર યુ બોર્ન. તો અહીંયા આન્સર આપ્યો છે આઈ વોઝ બોર્ન વેન લોર્ડ ક્રિષ્ના વોઝ બોર્ન. તો લોર્ડ ક્રિષ્ના એ 12 વાગે જન્મ્યા હતા, તો એનો આન્સર થશે એટ 12 AM. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે વેન ડુ યુ ગેટ અપ એવરી ડે. તો અહીંયા આન્સર આપ્યો છે વેન આઈ ગેટ અપ ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક આર 180 ડિગ્રી. તો એનો કરેક્ટ આન્સર થશે એટ 6 AM. ત્યારબાદ ફિફ્થ ક્વેશ્ચન છે વેર એક્ઝેક્ટલી ઇઝ યોર હાઉસ. તો અહીં આપણને આન્સર આપ્યો છે ધ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટિફુલ માર્બલ મોન્યુમેન્ટ ઇઝ ઓનલી 2 minutes વોક ફ્રોમ માય હાઉસ. તો એનો આન્સર થશે ઇન આગ્રા. તો હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે વેર ડુ યુ લીવ. આઈ બિલોંગ ટુ ધ સિટી ઓફ સાબરમતી આશ્રમ. તો એનો કરેક્ટ આન્સર થશે ઇન અમદાવાદ. સેવન્થ ક્વેશ્ચન છે વેર એક્ઝેક્ટલી ઇઝ ધ બુક. ઇટ ઇઝ વેર આઈ ટેક માય મીલ્સ એવરી ડે. તો એનો કરેક્ટ આન્સર થશે ઓન ધ ડાઇનિંગ ટેબલ. એના પછીનો એથ છે વેન ડુ યુ લર્ન ફોટોગ્રાફી. આઈ લર્ન ઇટ વન્સ ઇન અ વીક વેન બોલિવૂડ મૂવીઝ આર રિલીઝડ. તેનો કરેક્ટ આન્સર થશે ઓન ફ્રાઈડે. ત્યારબાદ નાઇન્થ છે વેર હેવ યુ કેપ્ટ ધ ટીવી. ઇટ ઇઝ વેર આઈ સ્લીપ એવરી નાઇટ. એટલે થશે ઇન બેડરૂમ. 10th ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ફોટોગ્રાફ. આઈ નીડ ટુ ટર્ન 180 ડિગ્રી ટુ સી ઇટ. એટલે થશે બિહાઇન્ડ મી. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5 છે ટેક ટર્ન્સ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ ગિવન આન્સર. તો અહીં નીચે આપણને કેટલાક જે આ ક્વેશ્ચન્સ પૂછ્યા છે તો આપણે ટર્ન થઈને તો એનો આન્સર લખવાના છે. તો અહીં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે વેર ઇઝ યોર શોપ. તો તે થશે ઓન MG રોડ. સેકન્ડ ક્વેશ્ચન છે વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. તો એનો આન્સર થશે એટ 12:30 PM. સેકન્ડ ક્વેશ્ચન છે વેર આર યોર બુક્સ. તેનો આન્સર થશે ઇન ધ રૂમ. ત્યારબાદ ક્વેશ્ચન છે કે વેર ઇઝ યોર ઓફિસ. તો એ થશે નિયર ગાંધીનગર. ત્યારબાદ ફોર્થ ક્વેશ્ચન છે વેર ઇઝ ધ આશ્રમ. આન્સર ઓન ધ બેન્ક્સ ઓફ ધ નર્મદા. ત્યારબાદ ક્વેશ્ચન છે વેર ઇઝ યોર વિલેજ. તેનો આન્સર થશે બિટવીન વડોદરા એન્ડ સુરત. ત્યારબાદ ક્વેશ્ચન છે વેર ડીડ ગાંધીજી બિગેન ધ સોલ્ટ સત્યાગ્રહ. આન્સર એટ દાંડી. એના પછી છે વેન વિલ વી ગો ફોર અ મૂવી. આન્સર ઇન ધ ઇવનિંગ. ત્યારબાદ વેન વોઝ લોર્ડ ક્રિષ્ના બોર્ન. આન્સર એટ મિડનાઇટ.
એના પછી છે વેન વિલ યુ ગો ફોર અ પિકનિક? આન્સર ઓન સન્ડે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 6 છે રીડ અબાઉટ શર્મિન્સ ટ્રાવેલ પ્લાન ઓફ ઇન્ડિયા. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ પ્લાન. તો અહીં જે શર્મિન્સ છે એનો ટ્રાવેલિંગનો પ્લાન આપણને ઇન્ડિયા ટ્રાવેલિંગનો પ્લાન આપ્યો છે. તો અહીં આપણે ખાલી જગ્યા આપી છે પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ આ જે પ્લાન છે એને કમ્પ્લીટ કરવાનો છે. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે એટ, ઓન, ટુવર્ડ્સ, ઇન, ટુ અને ફ્રોમ ઓફ. તો અહીં આપણને આપ્યું છે શાર્મિન વિલ ટેક અ ફ્લાઇટ ટુ મુંબઈ ઓન Friday 5th November from the Heathrow Airport, London. She arrives in Mumbai on 6th November sometime in the afternoon. She has booked an overnight stay in a hotel. Next day, she will visit the Gateway of India and Haji Ali Dargah in Mumbai. She has marked 8 November of the Elephanta Caves, which is a network of sculptured caves located on the Elephanta Island 10 kilometers to the east of the city of Mumbai. She is traveling to Ajanta Caves on the 9th. The Ajanta Caves in the Aurangabad district of Maharashtra state are 30 rock-cut Buddhist cave monuments. The caves include some finest example of Indian art. From the Ajanta caves, she is heading towards the northwest and arrives in Ahmedabad on Wednesday morning. Following her hectic schedule, she will rest and visit the Sabarmati ashram and the Sabarmati river front in the evening. She leaves for Lothal at 6 a.m. on Thursday. She has also hired a travel guide who will accompany her to Lothal, one of the most prominent cities of the ancient Indus Valley civilization located in the Pal region. Charmin is staying in Gujarat from 11th to 13th November. During her stay, she will also visit Rani Ki Vav in Patan and Lakshmi Vilas Palace in Vadodara. She is flying back to London on 14th from the Sardar Patel International Airport, Ahmedabad. તો આપણે આ પ્રમાણેના પ્લાનને પૂરું કરવાનું છે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 7 છે કે હિયર ઇઝ અ મેપ ઓફ અ સ્કૂલ એન્ડ ધ કી ટુ આલ્ફાબેટ્સ. ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ યુઝિંગ ધેમ. તો અહીં નીચે આપણે એક સ્કૂલનો મેપ આપ્યો છે અને કી આલ્ફાબેટ આપ્યા છે. તો આપણે આ સ્કૂલને ડિસ્ક્રાઇબ કરવાની છે. તો અહીં આપણને સૌપ્રથમ આપ્યું છે એમ મેઇન એન્ટ્રન્સ. તો આપણે લખી શકીએ ધ મેઇન એન્ટ્રન્સ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ સાઉથ. સેકન્ડ છે એન સાઇડ એન્ટ્રન્સ. ધ સાઇડ એન્ટ્રન્સ ઇઝ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ. થર્ડ છે બી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ. ધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ ઇસ્ટ. એના પછી છે ઓ એટલે સાયન્સ બ્લોક. ધ સાયન્સ બ્લોક ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ વેસ્ટ. ત્યારબાદ છે સિક્યુરિટી કેબિન. તો ધ સિક્યુરિટી કેબિન ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ સાઉથ વેસ્ટ. ત્યારબાદ છે કે ફિઝિક્સ લેબ. તો ધ ફિઝિક્સ લેબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ વેસ્ટ. ત્યારબાદ છે એલ બોટની લેબ. ધ બોટની લેબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ વેસ્ટ. એના પછી છે એ લાઇબ્રેરી. ધ લાઇબ્રેરી ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ. ત્યારબાદ છે જી પ્લેગ્રાઉન્ડ. ધ પ્લેગ્રાઉન્ડ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ મિડલ. ત્યારબાદ છે સી બોયઝ વોશરૂમ. ધ બોયઝ વોશરૂમ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ. ત્યારબાદ છે ડી ગર્લ્સ વોશરૂમ. ધ ગર્લ્સ વોશરૂમ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ વેસ્ટ. ત્યારબાદ છે ઈ અને એચ ક્લાસરૂમ. ધ ક્લાસરૂમ્સ ઓફ ધ સ્કૂલ આર ઇન ધ સાઉથ એન્ડ વેસ્ટ. ત્યારબાદ છે આઈ કમ્પ્યુટર લેબ. ધ કમ્પ્યુટર લેબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ નોર્થ. ત્યારબાદ છે એસ સ્ટાફ રૂમ. ધ સ્ટાફ રૂમ ઇઝ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ સાઉથ ઇસ્ટ. અને ઝેડ કેન્ટીન. ધ કેન્ટીન ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ ઇસ્ટ. તો આપણે આ રીતે સ્કૂલને ડિસ્ક્રાઇબ કરી છે. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન 8 છે સ્ટડી ધ ટેબલ કેરફુલી એન્ડ એડ 5 more sentences to it using different words or phrase indicating time or location or place.
તો અહીં આપણને જે ટેબલ આપ્યો છે એ આપણે કેરફુલી વાંચવાનું છે અને ત્યારબાદ 5 સેન્ટેન્સીસ આપણે બીજા એડ કરવાના છે જે વર્ડ્સ, ફ્રેઝ અને ટાઈમ, લોકેશનને ઇન્ડિકેટ કરે છે. તેનો આપણે આન્સર લખીશું ટુડે. તો આપણે આ ટેબલમાં લખીશું ટાઈમ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્લેસ અને ટાઈમ. તો આપણા સેન્ટેન્સ બનશે જેમાં ફર્સ્ટ છે કે સોહમ લર્ન્સ સંસ્કૃત ઇન ધ પાઠશાલા એવરી સન્ડે. ત્યારબાદ સેકન્ડ છે એવરી ઇવનિંગ વી સીટ ઇન અવર ગાર્ડન. ત્યારબાદ લાસ્ટ યર કીર્તન વિઝિટેડ હિઝ હાઉસ ઇન હિઝ નેટિવ વિલેજ. ત્યારબાદ ધ ચિલ્ડ્રન આર રનિંગ ઇન ધ કોરિડોર. અને લાસ્ટ એવરી મંડે ગ્રેન્ડફાધર વિઝિટ્સ ધ શિવ ટેમ્પલ. તો અહીં આપ જે સેન્ટેન્સીસ છે એમાંથી જે ટાઈમ ઇન્ડિકેટ કરે છે એવા વર્ડ્સ છે એવરી ઇવનિંગ, લાસ્ટ યર, એવરી મંડે. ત્યારબાદ સબ્જેક્ટ સોહમ, વી, કીર્તન, ધ ચિલ્ડ્રન એન્ડ ગ્રેન્ડફાધર. ત્યારબાદ જે વર્બ્સ ઇન્ડિકેટ કરે છે એવા વર્ડ્સ છે લર્ન્સ, સીટ, વિઝિટેડ, આર રનિંગ, વિઝિટ્સ. ઓબ્જેક્ટ તો એ સંસ્કૃત અને હિઝ હાઉસ. પ્લેસમાં થશે ઇન ધ પાઠશાલા, ઇન અવર ગાર્ડન, ઇન હિઝ નેટિવ વિલેજ, ઇન ધ કોરિડોર અને ધ શિવ ટેમ્પલ. અને જે ટાઈમ ઇન્ડિકેટ કરે છે તે છે એવરી સન્ડે. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સીસને લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ ક્વેશ્ચનના આન્સર પૂરા થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.